નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। દેવી ભગવતીની કૃપાથી મૂર્ખ બ્રાહ્મણ સત્યવ્રત મહાપંડિત થયો તે કથા। જન્મેજય રાજાએ વ્યાસજીને પૂછ્યું, મહાભાગ, એ મૂર્ખ બ્રાહ્મણ કોણ હતો? અને માત્ર એવા ઉચ્ચારથી દેવી ભગવતી તેના ઉપર પ્રસન્ન થઈ કૃપા કરી। હે મુનિ, અતિ આશ્ચર્યજનક આ મોહનારી આ કથા આપ વિસ્તારથી કહેવાની કૃપા કરો। વ્યાસજી કહે, હું બધા પવિત્ર તીર્થોમાં દર્શન કરી ફરતા ફરતા નૈમિષારણ્યમાં આવ્યો તો ત્યાં ઘણા મુનિઓ હતા અને ત્યારે કથાનો પ્રારંભ થયો। એ સમયે જમદગ્નિએ સામે બેસીને મુનિઓ આ પ્રમાણે પૂછ્યું, મનુષ્ય કોની ઉપાસના ભક્તિ કરવી? દેવોમાં કોણ દેવતા ત્વરિત ફળ ઈચ્છા પ્રમાણે આપે છે? લોમશજીએ આ રીતે જમદગ્નિને પૂછ્યું ત્યારે મુનિ લોમેશ કહે, જમદગ્નિ, તમારે પ્રશ્નોના ઉત્તર હું કહું છું તે સાંભળો। જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેણે મહાદેવીની ઉપાસના ભક્તિ કરવી જોઈએ, કેમ કે દેવીની ઉપાસના કરતાં જ તેઓ પ્રસન્ન થઈ વરદાન આપવા તત્પર થઈ જાય છે। આ માટેનો હું એક પરમ પાવન પ્રસંગ તમને કહું છું। માત્ર એક અક્ષરનું ઉચ્ચારણ કરવા છતાં તે બ્રાહ્મણનું મોક્ષ ગતિ થઈ હતી। હે મુનિઓ, દેવદત્ત નામનો એક બ્રાહ્મણ કૌશલ દેશનો વતની હતો। તેને સંતાન પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ સામવેદના જ્ઞાતા ગોભીલ નામના વિદ્વાનની અધ્યક્ષતામાં યજ્ઞ પ્રારંભ કરાયો। વૃદ્ધાવસ્થાને લઈને ગોભીલ 7 વર્ષનો સાથે સનંથર મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા। તેમાં મંત્રનું ઉચ્ચારણ ત્વરિત થતું, તેનાથી શ્વાસ વારંવાર લેવાથી મંત્ર ઉચ્ચારણમાં સ્વર તૂટતા દેવદત્ત ક્રોધિત થઈ ગોલિબ મુનિનું અપમાન કરી બેઠો। આથી મુનિને ક્રોધ આવ્યો અને શાપ આપી બેઠા, હે દેવસ્ત, તમને શબ્દ શૂન્ય એવો મહામૂર્ખ પુત્ર પ્રાપ્ત થશે અને શઠ પણ થશે। હે દેવદત્ત, મારી અવસ્થા છે અને દરેક મનુષ્યની શ્વાસ ક્રિયા અવિરત ચાલતી હોય છે અને તે કોઈના વશમાં નથી। આ કારણથી સ્વર ભંગ થતાં તમે મારું ઘોર અપમાન કર્યું અને કટુ વચનો બોલ્યા। મુનિના શાપથી દેવદત્ત ધ્રુજી ગયો અને પછી મુનિ ગોભીલને કહેવા લાગ્યો, હે મુનિ, મારે આપનું અપમાન કરવું નહોતું, પરંતુ તેમ છતાં આપે મને શાપ દીધો। વિના કારણ મારા નિર્દોષ ઉપર આપે ક્રોધ કર્યો। મૂર્ખ અને શઠ પુત્રના હોય તે જ શ્રેષ્ઠ છે। આવો પુત્ર હોય તેના કરતાં મૃત્યુથી વધારે કષ્ટદાયી બીજું શું હોય? મારા ઉપર કૃપા કરી આ શાપમાંથી મને મુક્ત થવાનો માર્ગ બતાવો। આમ કહેતા દેવદત્તની આંખોમાં આંસુ આવી ગયા। આ જોઈ મુનિ ગોલિબજીનું હૃદય દયાથી ભરાયું અને તેઓ બોલ્યા, દેવદત્ત, તમારો પુત્ર મૂર્ખ તો થશે જ, પરંતુ ત્યાર પછી તે મહાવિદ્યાથી મારા વચન ઉપર કોઈ શંકાને સ્થાન નથી। વરદાનથી દેવદત્ત ખુશ થઈ ગયો અને થોડા સમય પછી દેવદત્તની રોહિણી નામની પતિવ્રતા સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો અને પુત્રનું નામ ઉતસ્થ્ય એવું રાખ્યું। વિદ્યાભ્યાસનો સમય થતાં ગુરુદેવ તેને વિદ્યાભ્યાસ કરાવવા લાવ્યા। ત્યારે ઉતસ્થ્ય કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર બેસી રહેતો। દેવદત્ત અન્ય રીતે તેને ભણાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તો મૂર્ખની જેમ પડી રહેતો। આથી બ્રહ્મ સમાજમાં સૌને ખબર પડી ગઈ કે ઉતસ્થ્ય મહામૂર્ખ છે
આથી સર્વ કોઈ માતા પિતા સહિત તેની નિંદા કરતા. ઉતથ્યને વૈરાગ્ય ઉત્પન્ન થયો ત્યારે તે વનમાં જઈને પૂર્ણ કુટી બનાવી વન ફળ ફૂલ ખાઈને રહેવા લાગ્યો. ત્યારે તેણે એક ઉત્તમ નિશ્ચય કર્યો, હું હવે કદી જૂઠું નહીં બોલું, અને પોતે સ્વયં નિયમપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરતા રહેવા લાગ્યો. લોમેશજી કહે છે, શરૂઆતથી જેનું ચિત્ત વિદ્યાભ્યાસમાં નહોતું તેથી કરીને વેદાધ્યયન કરી નહોતો શકતો કે તેને જય વિધિનું જ્ઞાન થયું હતું. તે દેવોનું ધ્યાન સાધન આરાધના કેમ કરીને કરે, આમ તે આમ ગંગા નદી કાંઠે તેને 14 વર્ષ પસાર કર્યા. વ્રતના વિધિના જપ બસ સમય પસાર કર્યો. સમય પસાર કરવા સિવાય ઉતથ્યએ કાંઈ કર્યું નહીં, પરંતુ સત્ય બોલવાનું વ્રત તેણે તોડ્યું નહીં. આથી આસપાસના સૌને ખ્યાલ આવી ગયો કે મુનિ સત્યભાષી છે અને જૂઠુંનો આશ્ચર્ય નથી કરતા. આથી તેનો યશ થયો. સૌ કહેવા લાગ્યા, બ્રાહ્મણ સત્યવ્રતી છે, તેઓ મિથ્યા ભાષણ નથી કરતા. એકવાર એક જંગલી નિષાદ શિકાર કરતો ત્યાં આવી ગયો. તેણે બાણ માર્યું અને એક સુવર તેના બાણથી થરથર ધ્રુજતું ભયનું માર્યું ભાગવા લાગ્યા અને ઉતથ્ય મુનિ પાસે આવ્યું. રુધિરથી ભીંજાયેલા સુવર ઉપર ઉતથ્ય મુનિની નજર ગઈ અને તેઓ દયાભાવથી દ્રવી ઉઠ્યા. ત્યારે અનાયાસ તેમના મૂર્ખથી સારસ્વત બીજ એવો ઉચ્ચાર થયો ગયો. ઉતથ્યને જ્ઞાન તો હતું નહીં, તેથી તે સારસ્વત બીજ મંત્ર છે તેથી જાણ હતી, પરંતુ શોક અને દયાભાવથી તેમના મુખથી આ એનું ઉચ્ચારણ થઈ ગયું. પેલું સુવર તો ધ્રુજતું ભાગતું પૂર્ણ ફટી પાસે થઈને જંગલમાં જતું રહ્યું. ત્યાં તો પેલો શિકારી ધનુષ બાણ સાથે ઉતથ્ય મુનિ સામે આવીને પ્રણામ કરતા કહેવા લાગ્યો, હે મુનિવર, મને ખબર છે કે તમે સત્યભાષી છો, માટે કરીને તમને હું પૂછું છું કે પેલું ઘાયલ થયેલું સુવર ક્યાં ગયું? હે મુનિ, મને કહો, કારણ કે અત્યારે મારા બાળ બચ્ચા ભૂખે મરે છે. મુનિ મનમાં વિચારે છે કે અસત્ય ભાષણ કેમ કરવું? જો તમે કરું તો મારું સત્યવ્રતનો ભંગ ન થાય તેવું કાંઈ પણ મળી જાય તો? શિકારના શુદ્ધાતુર બાળ બચ્ચાને લઈને તે પૂછે છે, પરંતુ અસત્યનું ભાષણ નથી કરવું. ઉતથ્ય ધર્મ સંકટમાં પડ્યા. એ સમયે સુવરને ઘાયલ થયેલું જોતો તેમનાથી એ શબ્દ નીકળી ગયો. તે ભગવતીનો વાઘબીજ મંત્ર સાંભળીને મા જગદંબા પ્રસન્ન થઈને તેને અલભ્ય એવી વિદ્યા પ્રદાન કરી દીધી. આથી આમ ઉતથ્યને અજાણ્યે બીજ મંત્રનું ઉચ્ચારણ થઈ જવાથી તમામ વિદ્યાનું જ્ઞાન મા ભગવતીની કૃપાથી થઈ ગયું. અને પછી તેઓ એક મહાન કવિ થઈ ગયા અને શિકારીને કહેવા લાગ્યા, હે નિષાદ, જેણે જોયું છે તે આંખ બોલતી નથી અને જે બોલે છે તેણે જોયું નથી. આવો શ્લોક નિષાદને કહ્યો. પછી તું મારે જે કાર્ય કરતો હોય તે કર, તારું કાર્ય સિદ્ધ કર ને મારે માટે વારે વારે ઉત્સાહમાં આવી મને શું પ્રશ્ન કરે છે? પેલો શિકારી મુનિનું કહેવું સાંભળી એટલું તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી તો મુનિ ઉતથ્યને સારસ્વત બીજ મંત્રના જાપ કર્યા. તેથી જગતમાં તેમની વિદ્વતાનો પ્રતાપ ચારે બાજુ ફેલાયો. જે પિતાએ તેમનો ત્યાગ કરેલો તે પિતા દેવદત્ત તેમને માન સહિત પાછા ઘરે લાવ્યા. આમ હે રાજન, કૃપાવશ આદ્યશક્તિ માં ભગવતીની ભક્તિભાવથી ઉપાસના કરવી જોઈએ. વ્યાસ નારાયણ કહે છે, રાજન, નૈમિષારણ્યમાં મુનિ સમાજને નોમેશજી ભગવાન અંબાનું આ ઉત્તમ મહાત્મ્ય કહી રહ્યા હતા. તે મેં પણ સાંભળ્યું હતું અને તે મેં તમને સંભળાવ્યું છે. જય શ્રી કૃષ્ણ.